નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગઈ છે ચા પાણી પીવા. તો આપણો ચા પાણી અહીંયા રેડી છે અને સ્નેહભાઈ ઉઠી ગયા છે. સ્નેહભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાજે જય કૃષ્ણ. બા પીએ છે ચા પાણી અને જો ભાઈ દીવપતિ કરી લીધા. જય માતાજી. વાગી ગયા છે 6:30 પોણા 7 જેવું થાય છે. તો હાલો આપણે પી લઈએ આપણો ગરમા ગરમ ચા પાણી. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા. હવે જવું છે આપણે દૂધ લેવા. આપણી કેટલી રેડી થઈ ગઈ છે ને. સ્નેહભાઈ ઉઠી ગયા છે. તો સ્નેહભાઈ તમે બ્રશ કરી લીધું ભાઈ? તો સ્નેહભાઈ બ્રશ કરી લીધું છે અને તો કપડાં બપડા ગોતી રાખતા હતા. હું હમણાં દૂધ લેતો આવું. તો હાલો આપણે લેતા આવીએ દૂધ. બાપા આગળથી લઈ લઈએ પૈસા. હાલો બાપા પૈસા લાવો. તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ. તો આવી જાય છે આપણા દૂધ માટે પૈસા. હાલો આપણે ફટાફટ લેતા આવીએ દૂધ. ને ભાઈ ફટાફટ તૈયાર થઈ જાજો ભાઈ. ચાલો આપણે જતા આવીએ ફટાફટ. તો મિત્રો વાગી ગયા છે 8:15 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. એને આપણે એનું ટિફિન બિફિન લઈ લીધું છે અને સ્નેહભાઈ રેડી ભાઈ. ચાલો બધાને ટાટા કહી દો. મળ્યા 4:30 વાગે. હા, તો સ્નેહભાઈને આજે આવવાના છે સ્કૂલ યુનિફોર્મ. તો સ્નેહભાઈ માટે પૈસા લઈ જવાના છે 900 રૂપિયા. તો હાલો આપણે સ્નેહભાઈને પહેલાં મહાદેવના દર્શન કરાવી દઈએ અને પછી આપણે સ્કૂલ સુધી મૂકતા આવીએ અને સાહેબને પૈસા દેતા આવીએ. તો મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે જવું છે આપણે ભગવાન શિવના મંદિરે અને આપણે આજના વિડીયોમાં કથા સાંભળશું કે ભગવાન શિવને બીલીપત્ર કેમ ચડાવવામાં આવે છે. તો હાલો આપણે જતા આવીએ, ભગવાન શિવના દર્શન કરતા આવીએ અને તમને કથા સંભળાવીએ કે ભગવાન શિવને બીલીપત્ર કેમ ચડાવવામાં આવે છે. શ્રાવણ માસ આવે એટલે મંદિરોમાં એક વસ્તુ જરૂર જોવા મળે છે, બીલીપત્ર. ભક્તો શિવલિંગ પર જળ, દૂધ અને બીલીપત્ર અર્પણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવને બીલીપત્ર આટલું પ્રિય કેમ માનવામાં આવે છે? બીલીપત્રના 3 પાનનું શું રહસ્ય છે અને શું ખરેખર એક શિકારીની અજાણતા થયેલી શિવપૂજાથી તેનું જીવન બદલાઈ ગયું હતું? ચાલો જાણીએ આ સાથે જોડાયેલ લોક પ્રચલિત પૌરાણિક કથા. ભારતીય ધાર્મિક પરંપરામાં બિલ્વ એટલે કે બિલ્લીનું વૃક્ષ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેના પાન સામાન્ય રીતે 3 પાંદડીઓમાં સમૂહમાં જોવા મળે છે. આ 3 પાંદડીઓને ભગવાન શિવના ત્રિશૂળ તેમજ વિવિધ ત્રિતત્વોના પ્રતીક તરીકે ભક્તિ પરંપરામાં જોવામાં આવે છે. એટલા માટે શિવલિંગ પર 3 પાંદડાવાળું બીલીપત્ર અર્પણ કરવાની પરંપરા ખૂબ પ્રચલિત બની. એક લોક પ્રચલિત કથા અનુસાર એક વખત એક શિકારી જંગલમાં શિકારની શોધમાં ગયો.
દિવસ પસાર થઈ ગયો પરંતુ તેને કોઈ શિકાર મળ્યો નહીં. સાંજ પડી અને ધીમે ધીમે રાત થઈ ગઈ. જંગલમાં એકલો હોવાથી શિકારીને ભય લાગ્યો. તે આખી રાત જાગતો રહ્યો અને એક બિલ્વ વૃક્ષ પર ચડીને બેસી ગયો. વૃક્ષની નીચે એક શિવલિંગ હતું પરંતુ શિકારીને તેની જાણ નહોતી. રાત દરમિયાન શિકારીને ઊંઘ ન આવે તે માટે તે વારંવાર બિલ્વ વૃક્ષના પાન તોડીને નીચે નાખતો રહ્યો. તે પાન નીચે રહેલા શિવલિંગ પર પડતા ગયા. તે સમયે શિકારીને ખબર પણ નહોતી કે તેના દ્વારા ભગવાન શિવને બિલીપત્ર અર્પણ થઈ રહ્યા છે. કેટલાક વરડોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિ દરમિયાન તેણે પાણી પણ નીચે ઢોળ્યું જે શિવલિંગ પર પડતું રહ્યું. આ રીતે તેની જાણ બહાર જ આખી રાત શિવ પૂજા થતી રહી. સવારે શિકારી પોતાના ઘરે પાછો ફર્યો. આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે ભગવાન શિવ ભક્તના બાહ્ય દેખાવ કરતાં હૃદયના ભાવને વધારે મહત્વ આપે છે. શિકારીએ કોઈ મોટી પૂજા કરવાની યોજના બનાવી નહોતી. તેને તો ખબર પણ નહોતી કે તેની ક્રિયાઓ શિવ પૂજાનું સ્વરૂપ લઈ રહી છે. પરંતુ આ લોકકથા ભક્તોને સમજાવે છે કે મહાદેવની ભક્તિમાં નિષ્ઠા અને ભાવનું વિશેષ મહત્વ છે. હવે પ્રશ્ન આવે છે કે બીલીપત્રના 3 પાન જ કેમ? ભક્તિ પરંપરામાં તેના 3 પાંદડાને ભગવાન શિવના ત્રિશૂળ સાથે પ્રતિકાત્મક રીતે જોડવામાં આવે છે. તેને સૃષ્ટિના વિવિધ 3 તત્વો સાથે પણ જોડવામાં આવે છે. એટલા માટે ભક્તો 3 પાંદડાવાળું સ્વચ્છ બીલીપત્ર શ્રદ્ધાથી શિવલિંગ પર અર્પણ કરે છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભવ્ય વસ્તુઓની જરૂર નથી. આ ભાવ અનેક શૈવ ભક્તિ પરંપરાઓમાં જોવા મળે છે. એક લોટો જળ, થોડું બીલીપત્ર અને સાચા હૃદયથી કરેલી પ્રાર્થના પણ ભક્ત માટે ખૂબ પવિત્ર બની શકે છે. એટલા માટે જ શ્રાવણ માસમાં ભક્તો વહેલી સવારે શિવ મંદિરે જાય છે અને કહે છે ઓમ નમઃ શિવાય. પછી શિવલિંગ પર જળ અર્પણ કરે છે, બીલીપત્ર ચડાવે છે. બીલીપત્રની આ કથા આપણને એક સુંદર વાત શીખવે છે. ભગવાનને અર્પણ કરેલી વસ્તુ કરતાં અર્પણ કરનારનો ભાવ વધારે મહત્વનો છે. આપણી પાસે ઘણું હોય કે થોડું, જો હૃદયમાં શ્રદ્ધા અને સારા ભાવ હોય તો ભક્તિનું મૂલ્ય ઓછું થતું નથી. એટલા માટે જ્યારે પણ તમે મહાદેવને બીલીપત્ર ચડાવો ત્યારે માત્ર એક પાન ન ચડાવો. તમારી અંદરની નકારાત્મકતા, અહંકાર અને ખરાબ વિચારો પણ મહાદેવને સમર્પિત કરવાનો સંકલ્પ કરો. બોલો બીલીપત્રધારી મહાદેવની જય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 પોણા એમ જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવામાં. આજે શું બનાવ્યું છે બા? મગનું શાક. તો જમવામાં આજે બાએ બનાવ્યું છે મગનું શાક, બાજરાનો રોટલો અને લસણવાળી ચટણી, મરચાં લસણ છે, લીલું મરચાં, લીલું મરચું, લસણની ચટણી છે અને છાશ છે. તો હાલો આપણે મસ્ત મજાનું છે ને મગનું શાક, ચટણી અને બાજરાનો રોટલો જમી લઈ. બા ભૂખ લાગી તમને? હે? તો હાલો હવે આપણે તો લાગી છે ભૂખ, તો આપણે ખાઈ લઈ. હાલો છાશ દઈ દઉં તો જમી લઈ પછી. તો મિત્રો આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો આપણો ચા પાણી અહીંયા રેડી છે અને બા અહીં ચા પીએ છે. બા પી લીધો? પીવાનો છે? હાલો તો આપણે આજે ફટાફટ છે ને ચા પાણી પી લઈ. વાગી ગયા છે 4:30. તો આપણે પી લઈ ચા પાણી. ચાલો સ્નેહભાઈને આવવા ટાઈમ થઈ જાય. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે ને વાગી ગયા છે 7:30 થઈ ગયા છે ને આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા. તો હાલો આપણે સ્નેહભાઈ કમ્પ્લીટ થઈ ગયા. હાલો સ્નેહભાઈ જાવ ને મંદિરે દર્શન કરવા. તો ચાલો આપણે જતા આવીએ શિવ ભગવાન શિવના દર્શન કરતા આવીએ અને મળ્યા પછી. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આવી ગયા અને હવે આવી ગયા છે જમવામાં આજે બાએ શું બનાવ્યું છે હાલો તમને બતાવી દઈએ. તો જમવામાં આજે છે ને બાજરાનો રોટલો છે, એક તો છાશ છે અને સેવ ડુંગળીનું શાક છે. આજે ડુંગળી અને સેવનું મસ્ત મજાનું શાક છે. તો સ્નેહભાઈ કેવું લાગ્યું તમને શાક? સ્નેહભાઈને મસ્ત લાગ્યું છે. દાદા જમીને ગયા છે દુકાનમાં અને અમે હવે બધા જમવા આવ્યા છે. બા કેવું બન્યું શાક? બહુ ના ખવાય, વાયુ થઈ જાય છે. તો ચાલો આપણે જમી લઈએ હવે. સેવ ડુંગળીનું શાક ને બાજરાનો રોટલો. સ્નેહભાઈ ને બાને એક રોટલો ખાવાનો છે, મારે 2 રોટલા ખાવાના છે. એવું ને 2 વચ્ચે એક રોટલો ખાવાનો હે? મારે એકલાને 2. ને સ્નેહભાઈ આવું કેમ? ચાલો મિત્રો આપણે જમી લઈએ મસ્ત મજાનું સેવ ડુંગળીનું શાક ને રોટલો. મળ્યા હવે જમીને. તો મિત્રો આપણે મસ્ત મજાનું સેવ ડુંગળીનું શાક ને બાજરાનો રોટલો જમી લીધું છે ને બધાએ જમી લીધું છે અને જો બાઈએ જમી લીધું છે. સ્નેહભાઈ તો નીચે વયા ગયા છે. તો આપણે આજનો વિડીયો પૂરો કરીએ. કાલે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં. મહાદેવ હર બધાને.